વાદળ હેઠા આવ્યા પણ કદી વરસતો નથી. બોલો શું કરી લઉં મારે? આવી ગયો ફૂલ. હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા બ્લોગમાં. અને જો આજે મસ્ત રેડું આવી ગયું, ભર્યા બારા પાણી કાઢી લીધા. અને જો વાતાવરણ હજી બહુ જોરદાર એવું છે, વરસાદ આવવાનું. જો ઉજા ડટાઈ ગયા, એવું હા વાદળા હેઠા જ છે. જો ઉજા કેટલો જીરીક જ દેખાય, હા વાદળ હેઠા જ છે. એટલે વરસાદનું બર હજી પૂરેપૂરું છે. અને મેં તમને કાલે કીધું તું આખે તમને પોળા ઉપડે. જો હાયરું થઈ ગઈ. પાછો આજે સવારે વરસાદ આવી ગયો એટલે પોળા ઉપડતા હતા ને તો જરીક માંડવી બર ના કરું, ડાયરેક્ટ નીકળી ગઈ. નાની હાયરું દેખાઈ ગઈ આમાં એ. અને ઓલામાં દેખાઈ ગઈ હતી હાયરું, ઓલા ખેતરમાં એ લીલકાઈ ગયું. જ્યાં બધા પાડો છે ને લીલકાઈ ગયો. જો ઉર્જા હાવ ડટાઈ ગયો. એ આ ડટાઈ ગયો. જો આવો વરસાદ છે. વાદળ હાવ હેઠા જ છે પણ વરસતા નથી. એટલે હા વાદળ હેઠા જ છે. ઉર્જા ને અડી જાય. આપણે ઉર્જા ઉપર હોત ને તો આપણે વાદળ અંદર વહ્યા જાય, ભારી મજા આવે. હાલતા ઉપર ઉર્જા ઉપર જાય, આપણે વાદળ અંદર વહ્યા જાય. ઉર્જા ઉપર ચડવાની પરમિશન નથી. પરમિશન હોય ત્યારે હું અહીં ઊભો હોય ના, ઉર્જા ઉપર ટોપિયું દેખાડતો હોય. વ્યૂનું વાત કહું, તમારી ટોપિયું સમજી જાવ. હાથ વખત હવે વરસાદ કઈ આવે. સવાર નામી રેણું આવ્યું હતું, ખેતું હવે પાણી નામી ગયા, ફર્યા બારા પાણી નીકળી ગયું એવું વેરું. ભોગાત બાજુ આદર છે. હા એ બાજુ ભોગાત વાળા વ્યૂ રહે ને આપણે સબસ્ક્રાઈબર નહીં. આ વરસાદ હે ભોગાત થતું હોય નહીં. તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં ફૂલ છે. છત્રી તો ઉડે નહીં એવો વરસાદ છે. વાવડો આવતો હોય થોડો થોડો. એ ગામમાં વરસાદ આવી ગયો ભાઈ, ગામમાં વરસાદ આવી ગયો. ધોરકા તો જો તમને આ બાજુ છે ને અમારું ગામ છે. એ બાજુ વરસાદ આવી ગયો તો આ આવવાનો જ છે. આવી જાય તો મેળ આવે. ગામમાં આવી ગયો. આ જોતા કેવું થયું. આમ નજારો ભારી આવે એમ થાય ઉભા જ રહે, પણ આગળ વરસાદ આવી જાય. ધીરે ધીરે હેઠા આવતા જ જાય. ધીરે ધીરે વરી દેખાઈ જાય ને વરી હાવ ગાયબ થઈ જાય. એ ઓલો છેલ્લો ઉર્જા છે ને તો હાવ ગાયબ થઈ ગયો. આ વરસાદ ભૂકી ગયો. પાક તો નથી બોલતી, ઓછો મીડિયમ સાટો હે. નકર આમ આવતો હોય ને વરસાદ પાક બોલતી હોય એવું આવતું હોય. વાદળ હેઠું આવવાનું કારણ શું ભાઈ? વરસાદનું બર વહી ગયું ને એવું હે. હેઠા આવ્યા નહીં ભાઈ, એમ કે વાદળ હેઠા એટલે આવ્યા કે માંડવી જોવા આવ્યા. ઉગી ગઈ ના ઉગી તો આગળ વરસવાનું ચાલુ કરું એટલે ઈ કારણ હે. ચેક કરવા આવ્યા. ચાલો હજી વધી ગયા સાટા અને આપણે વિડીયો બંધ કરવો છે. આવે ને મને એવું લાગે આવી ગયો. ટર્ન માર્યો યુટર્ન માર્યું ભાઈ. ઉર્જા હાવ ગાયબ થઈ ગયો ગામનો. અહીંયા પણ એ તો વાદળાથી ગાયબ થયો. વરસાદ તો શું થાય આવે કે ના આવે, પણ એવું દેખાય વરસાદ આવી ગયો. એ ઓલા ઉડી જાય હાવ ગયા. આજ નામી વ્યૂ જોવા મળ્યો. વાદળા હેઠા આવ્યા. હાલો આવી ગયો વરસાદ. હો અરે વાછટ આવે બે શું ગયા. ખાટલો નડે કામ. અરે ખાટલો ભલે નડતો હોય, આપણે ભાઈ દિમાગ છે આપણું. ના ના યાદ રાખી સપોર્ટ મારે છે મારા પગનો. ખાટલો નડતો હતો મને, આપણે ખાટલો ભરો નાખ્યો, ડાયરેક્ટ ખુરશી ઉપર રાખી દીધી. વાતા ફૂગ ના થાય એક ઢારિયામાં, કારણ કે બહુ વાછટ આવે, બહુ વરસાદ પડે છે. ત્યાં આવવું પડ્યું. જો નેવા બેવા હાલતા થઈ ગયા, ફરી બહાર પાણી નીકળવા માંડ્યા. આ નીકળવા જ માંડ્યા પાણી. તમે પરલ છે ને જમીન ધરાઈ ગઈ મને. એ ખેતરમાં ફણ ઉડે. પવન નથી, પવન બહુ હવે આવ્યો. કાયદે આવી ગયો. ઓલું જ વાદળું આવ્યું. વટા સુધી કહેતા હતા ને આપણે
આ આવી જાય તો સારું આવે. એ જ આવી ગયું. ખેતરમાં ધોરકાઈ ગયો. ખેતરું હતા એવો જ આવી જાય. હાલો જી તમને વ્યૂ બતાવી. આપણે છત્રી લઈ લીધી હવે, કેમ કે ફોન વોટરપ્રૂફ નથી ને, તો એ તમને બતાવી દઈએ આપણે. આવો પડે વરસાદ જો, પગ તો ખૂચી જાય એટલી વારમાં. ઉર્જા હાવ ગાયબ થઈ ગયા જો, એક જ દેખાય. અને આ પાણી હાલતા થઈ જવાના થોડીક વારમાં. એ ભાઈ તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં બહુ છે. વારા ના નહીં, છત્રી કાગડો થઈ જાય. અમારે હજી કાગડો થઈ નથી, પણ હવે ખાવાની તૈયારી છે. મસ્ત જોક મારા રે, યા હાથ રે હલકટ હાથ. હાલો હાલો અંદર ભાગી. વાવડો આવ્યો છે જો. અને માંડવી નામી જો નીકળવા માંડીએ ને તો લીલું છમ થઈ જાય. હોય જો જતા પડે. દંદુડાની સ્પીડ વધી ગઈ જો, જતા દંદુડા પડે એવો વરસાદ આવે છે. અને ફરિયામાં પાણી હાલતા થઈ ગયા. ખેતરમાં હજી વાર લાગી પણ ફરિયામાં હાલતા થઈ ગયા. હું નાઈ જઈ લે એવું કે માન મોકો જઈડો નાવાનો હરખી રીતે. જે ઉખેડી જો તમે નાવાનો લોકો શું ફાયદો? હાબુ જોતો જઈ જાવ. સારી છે ને મેં હાબુ જોવાની જરૂર ના પડે. ચોરી તો થવાની છે જ નહીં. ક્યાં બોલો તું? હવે બીજું કેમ છે બધા? આજે બીજો દિવસ અને કાલે તમે જોયું વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને આજે સવારે ઉઠ્યો ને તો મેઘરાજા મંડાણા જોતા બહુ જોરદાર વરસાદ પડે છે. હવે ખેતરમાં પાણી ભરાઈ ગયા. કાઢીએ ચાલુ થઈ ગયું. કાઢીએ જો જાય પાણી પૂરા પૂર પોપટ પાણી જાય છે. અને આપણે જો આ દંદુડા જો એક દંદુડા ત્રણ દંદુડા પડે. આવક એવી છે. એટલે મેળી પછી દંદુડો હોય ને એક સિંગલ, એમાં ત્રણ દંદુડા પડે. હવે છત્રી લઈ લીધી કેમ કે ફોન વોટરપ્રૂફ નથી. જો ઓલો એક દંદુડો છે અને આ ત્રણ પડે એવો મેં પડે. ચામાં પાણી હાલતા થઈ ગયા. ફર્યું જાય હોપ પર. આ કેવું પાણી જાય જોતા. અને આ કાઢ્યો જો જાય મારો માર જાય. પાણી જાય મારો માર. હા છત્રી લઈને વરસાદમાં ઘૂમવાની મજા જ અલગ. વરસાદ પડતો હોય ને છત્રી જાતા આવો હોય તો હોય તો. આવી ગયો ફૂલ.
ધોધમાર વરસાદ પડે એમ થાય વાદળું ખાઈ ગયું એવું લાગે દેખાતું નહીં વધારે અમને કાઢ્યો દેખાવમાં કાકા તમે કેવા વરસાદની લાઇટ છે લાઇટ નથી ઇન્વર્ટર લાઇટ જ રીતે છાંટા પડે તો લાઇટ વહી જાય આ કાઢ્યો જાય જો પોપટ જાય પાણી આ માંડવી એટલે દેખાતી નથી દટાઈ જાય માંડવી આપણે બાવ તો નીકળાય નહીં કીધું ફોન વોટરપ્રૂફ છે નહીં એટલે બારી જ દેખાય નજારા પાણી જાય મારો માર હાલો જો વરસાદ થઈ ગયો બંધ અને વાવડો નીકળો ફૂલ હવે શું થાય અને આપણે ગયા હતા કાઠિયાને જોવા વેકરોને ફૂલે ફૂલ જાય એ પરલી ગયા હતા તમને દેખાય ના ગયો પણ હવે વરસાદ બંધ થઈ ગયો નેક્સ્ટ બ્લોગમાં જોજો તમે બધું આપણે દેખાવાનું છે બહુ જાય ખેતરો મારો માર પાણી હવે જોવું જો ધોવાઈ ગયું કે નહીં એ તો અહીંયા જાઉં તો ખબર પડીએ પાણી બંધ થાય ને પછી ચાલો આ સાથે આપણો આજનો બ્લોગ કરી પૂરો બ્લોગ ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ બ્લોગમાં જો અટાણે ખેતરું ખાલી થઈ ગયા એટલે પાણી વયું ગયું બધું કાઢીએથી વાવડું બહુ જોરદાર છે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં